لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. هل ننبئكم بالأخسرين أعمالا الذين ضل سعيهم في الحياة الدنيا وهم يحسبون إنهم يحسنون صنعا. મારા દોસ્તો અને વડીલો, ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, શું અમે તમને ખબર આપીએ એવા લોકોની કે જે બહુ એકદમ વધારે નુકસાન અને ખોટમાં છે? આ એ લોકો છે કે જેની આ દુનિયાના જીવનમાં એની કોશિશો બેકાર ગઈ. જ્યારે કે એ લોકો એમ વિચાર કરતા હતા કે એ જે કરી રહ્યા છે એ બહુ સારું કરી રહ્યા છે. આપણે કહેવાય છે ને, ઘણા માણસો વેપાર કરતા હોય અને એમ વેપાર કરતા હોય કે બહુ સારું કામ કરે છે, પણ પછી જ્યારે નુકસાન અને ખોટ એટલી બધી સામે આવી જાય ત્યારે ખબર પડે. એની એક નાનકડી એવી મિસાલ દેતો જાઓ, જે અક્સર દેવીઝમાં થતું હોય છે કે મારા નવજવાન ભાઈઓ પણ આ લાલચમાં આગળ ના વધી જાય. દેવીઝનો ભાવ લગભગ અત્યારે 16 થી 16.5 છે યુરોનો, બરાબર છે. અને અમુક માણસોને માલ ખપતો હોય તો શું કરે, કોઈ પાસેથી દેવીઝ લઈ લે. કેટલાની? 20,000ની લે, 18,000ની લે. શું કામ? કે જેનાથી હું માલ મંગાવું અને કામ કરીને પછી પૈસા ભરી દઉં. અને એમાં મુદ્દત રાખે કે ભાઈ હું તને 20,000ના એરો લઉં, પરંતુ 6 મહિનાની મુદ્દત, વર્ષ દિવસની મુદ્દત. મેં ઘણા આપણા મોમીન ભાઈઓને જોયા છે, એ લોકોને એમ થાય કે આ કામ બહુ સારું કામ છે, કે મને પૈસા મળી જાય છે, હું માલ લઈ શકું છું. પછી એકવાર ફાયદો થાય, માલ ટાઈમે વેચાઈ ગયો, પૈસા ટાઈમે ભરાઈ ગયા, બધું એમ્પેકાબલ બરાબર. હવે લાલચ જાગે છે કે ચાલ હજી પૈસા લઉં કોઈ પાસેથી એવી રીતે, અને બીજો માલ મંગાવું, બીજો પણ માલ મંગાવે એવી રીતે, થોડો ઘણો ફાયદો થાય. પછી શું થાય? પૈસા તો જરૂર ભરવાના જ હોય, ફાયદો નફો ઓછો થાય, અને ધીરે ધીરે આ ઇન્સાન ખોટમાં આવતો જાય. એટલો ખોટમાં આવે કે પછી જ્યારે બધું ચાલ્યું જાય ત્યારે રોવે કે કાશ મેં આવા ધંધા ના કર્યા હોત. મેં ઘણા ભાઈઓને જોયા છે કે આવી રીતે મોટી રકમમાં પૈસા લેતા હોય અને પછી 2-4 વખત મીઠાશ આવે અને પછી જ્યારે માલ વેચાય નહીં અને પૈસા ભરાય નહીં એટલે શું કરે કે મારે ઓલાને પૈસા ભરવાના છે, શું કરું? ઓલા પાસેથી લઉં, ઓલા પાસેથી, બીજા પાસેથી લેવા જાય કે હું તને 18,000 આપીશ, તું દે. એના પૈસા લઈને ઓલાને આપશે, ઓલાના પૈસા લઈને ઓલાને આપશે, અને થાય છે ઇન્સાન નુકસાનમાં. તો આવા માણસો જ્યારે ધંધો કરતા હતા ત્યારે એ લોકોને એવું લાગતું હતું કે આ બહુ સારું કામ છે, પરંતુ એ દર હકીકતમાં નુકસાનનું કામ હતું. એવી જ રીતે ખુદાવંદી આલમ કહે છે કે દુનિયામાં એવા માણસો પડ્યા છે કે જે આ દુનિયામાં કોશિશો તો કરે છે અને એને એમ થાય છે કે હું બહુ સારું કામ કરી રહ્યો છું,
પણ હકીકતમાં આ ઇન્સાન ખોટમાં હોય છે, એની કોશિશો, એની મહેનતો બેકાર જાય છે. તો ખુદાવંદી આલમ કહે છે, અમે શું તમને એવા લોકોની ખબર આપીએ કે અખસરીન અમાલા છે, કે જે લોકોના અમલ એકદમ નુકસાનવાળા છે. તો હવે આ તો દુનિયાની વાત થઈ. આપણે આખિરત બાબતે વિચાર કરીએ કે આખિરતમાં ક્યાં ક્યાં એવા કાર્યો છે કે જે આપણે આ દુનિયામાં અંજામ આપીએ છીએ, આપણને એમ થાય છે સારું છે અને ત્યાં નુકસાનમાં છે. તો આપણે અત્યાર સુધીમાં 6 મજલિસ થઈ ગઈ. આ કેટલામી મજલિસ છે? કેટલામી છે? 8મી કે 7મી મજલિસ છે? 7મી મજલિસ છે. ઇન્શાઅલ્લાહ થોડીક મજલિસો બાકી રહી છે. 12 મજલિસનો આપણો પ્રોગ્રામ છે. તો એમાં આ 7મી મજલિસ સુધી આપણે આવી ગયા છે. અને અત્યાર સુધી આપણે 5 કારણોની વાત કરી. કેટલા કારણોની? 5. ગઈકાલે આપણે એક ભૂલાઈ ગયા હતા. આજે બધા યાદ હોવા જોઈએ કે કયા કયા કારણોના હિસાબે આપણને નુકસાન અને ખોટ જાય છે. તો પહેલી હદીસ આપણે મૌલાએ કાયનાતથી લીધી હતી. આ દુનિયા સુકુન, આ દુનિયા એક બજાર છે. મન હાસબા નફસહુ રબિહા, જે કોઈ ઇન્સાન પોતાના નફ્સનો હિસાબ કરે છે ફાયદામાં છે. મન ગફિલા અનહુ, કે જે કોઈ હિસાબ કરવાથી ગફલત કરે છે નુકસાનમાં છે. મન ગફિલા અનહા ખસર, કે એ ઇન્સાન નુકસાનમાં છે. આ પહેલું કારણ. માટે જરૂરી છે આપણે રોજ નફ્સનો હિસાબ કરવો જોશે. બીજી વસ્તુ જે આપણે કીધી હતી, ખાબા વ ખસીરા મન ગફલા અન ઇસ્લાહિલ મઆદ, નુકસાનમાં છે એ ઇન્સાન કે જે પોતાની આખિરતની સુધારણા ના કરે. માટે જરૂરી છે આપણે આપણી આખિરતની સુધારવા માટે કોશિશ અને મહેનત કરવી જોઈએ. ત્રીજી વસ્તુ જે આપણે કીધી હતી, જે કોઈ ઇન્સાન અલ્લાહના મક્ર, અલ્લાહની ચાલાકીથી અમાનમાં પોતાને સમજે અને આ દુનિયામાં બીજા સાથે ચાલાકી અને દગા ફટકા કર્યા કરે અને એમ વિચારે કે મને ખુદા કાંઈ નથી કરવાનો, તો એ નુકસાનમાં છે. માટે જાણી લઈએ કે આપણે જેટલી ચાલાકી અને ધોકાબાજી કરશું, જેટલા ફરેબ કરશું, એ આપણા તરફ પાછા પલટવાના છે. કારણ કે ખુદાવંદી આલમ કહે છે મકરું વ મકર અલ્લાહ, એ લોકોએ ફરેબ કર્યો, મકર કર્યો, ખુદાએ પણ પોતાની પ્લાનિંગ અને ચાલાકી કરી. વલ્લાહુ ખૈરુલ માકિરીન, કારણ કે ખુદાવંદી આલમ બહુ વધારે સારી એવી ચાલાકી કરવા વાળો છે. આ 3 વસ્તુ. ચોથી વસ્તુ કઈ હતી? ખાબ વ ખસીરા મન ખફત મવાઝીન, કે નુકસાનમાં છે એ ઇન્સાન કે જેનું બાલાન્સ, જેનું પલ્લુ અથવા તો જેનું મીઝાન, જેનું ત્રાજવું હળવું થઈ ગયું. કયામતના દિવસે હિસાબ કિતાબ થશે અને એમાં જે છે બાલાન્સ કરવામાં આવશે આપણા અમાલને. અને એમાં અગર જો આપણા નેક અમાલ જે છે એ હળવા રહી ગયા તો એ ઇન્સાન નુકસાનમાં છે. આપણે પણ કારણો પણ બયાન કર્યા કે કઈ વસ્તુથી ઇન્સાનના નેક અમાલ જે છે એ હળવા બને છે. એ વાત કરી ચૂક્યા આપણે. અગર જો સાંભળવી હોય તો યુટ્યુબમાં મોજૂદ છે બધી મજલિસો. અને 5મી અને છેલ્લી વસ્તુ ગઈકાલે જે આપણે બયાન કરી હતી એ શું હતી? ખાબા વ ખસીરા અબ્દુન મન લમ યજઅલિલ્લાહુ ફી કલ્બિહી રહમતન લિલ બશર, નુકસાન અને ખોટમાં છે એ ઇન્સાન કે જેના દિલમાં ખુદાવંદી આલમે શું ના રાખ્યું હોય? રહેમ ના રાખ્યો હોય, દયા ના રાખી હોય. એક ઇન્સાન કોઈ ગરીબને જોવે એના ઉપર દયા ના આવે, એક બાળક રડતું જોવે એના ઉપર દયા ના આવે, એક યતીમ એના ઉપર ઇન્સાનને દયા ના આવે, કોઈ મોમિન પરેશાન હોય અને આ ઇન્સાનને ખુશી થતી હોય એની મદદ કરવા માટે આગળ ના વધે, તો ખુદાવંદી આલમ ફરમાવે છે કે આ ઇન્સાન નુકસાનમાં છે. આજે કુરાન કરીમની એક આયત આપણે લઈએ છીએ કે જે કુરાનની આયત બહુ બહેતરીન આયતમાં છે. ખુદાવંદી આલમ અત્યારે તો ખુલાસો બયાન કર્યો કે આપણે અડધો અશરો થઈ ગયો, તો હવે એમાં
ખુલાસો બયાન કર્યો કે અત્યાર સુધી આપણે શું વાત કરી. ઇન્શાલ્લાહ બીજા કારણોની પણ વાત કરીએ, કારણ કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં લગભગ 28 કારણો બયાન કરે છે. કેટલા? ફ્રેન્ચીમાં કેટલા કહેવાય? 28 કારણો બયાન કરે છે કે જેમાં ઇન્સાનને નુકસાન ભોગવવું પડે છે એ અગર જો કામ કરે છે તો. ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે, وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ, કે અમે જે આ કુરાન નાઝિલ કર્યું છે કે જે શફા છે અને રહેમત છે લિલ મુઅમિનીન વલા યઝીદુ ઝાલિમીના ઇલ્લા ખસારા. આ કુરાન કે જે અમે નાઝિલ કર્યું છે એ શફા પણ છે અને રહેમત પણ છે, પરંતુ આ કુરાન મોમિનો માટે શફા અને રહેમત છે, પરંતુ ઝાલિમો માટે વલા યઝીદુ ઝાલિમીના ઇલ્લા ખસારા. પણ આ કુરાન જે છે એ ઝાલિમો માટે નુકસાનમાં વધારો કરે છે, એના નુકસાનમાં વધારો થાય છે, બાકી એ લોકોને શફા અને રહેમત મળતી. તો આ કુરાન જે છે એક એવી વસ્તુ છે, એક છરીની માફક છે. દાખલા તરીકે કે છરીથી આપણે શું કરીએ? બકરો પણ ઝિબા કરી શકીએ અને હલાલ ગોશ્ત ખાઈ શકીએ. આ છરી કોઈના પેટમાં ખૂંચાડી દઈએ અને એને કબ્રસ્તાન ભેગો પણ કરી શકીએ. તો આ છરી જેવું છે, એક તલવાર. એને આપણે અલ્લાહના દીન માટે પણ ઉપયોગ કરી શકીએ અને અલ્લાહના દીનની ખિલાફ પણ ઉપયોગ કરી શકીએ. હવે આ વસ્તુ ડિપેન્ડ કરે છે કે એ કોના હાથમાં છે. આ કુરાન અગર જો મોમિન પાસે હોય તો મોમિનના દિલમાં શફા અને રહેમત લઈ આવે છે, પણ અગર જો ઝાલિમ અને કાફિર પાસે હોય તો શું કરે છે? નુકસાન પહોંચાડે છે, નુકસાનમાં વધારો કરે છે. માટે હવે આપણે આ કુરાનને સમજવું પડશે કે આ કુરાન મને શું ફાયદો પહોંચાડે છે. કારણ કે આ કુરાન જે છે એમ નથી કે મને ફાયદો ના પહોંચાડે ને નુકસાન ના પહોંચાડે, નહીં. આ કુરાન જે છે યા તો ફાયદો પહોંચાડશે યા નુકસાન પહોંચાડશે. તો હવે મારે જોવું પડશે કે આ કુરાન મને શું કરે છે. કોઈને અગર જો કેન્સર થયું હોય અને હજી અલ્હમ્દુલિલ્લાહ કેન્સરના પહેલા સ્ટેપમાં હોય તો ડોક્ટર શું કરશે? હા, શિમિયો કરશે ને? શું કહો તમે એને? કીમો? શિમિયો કરશે. એટલે કે એને એવી દવા આપશે અથવા તો એવી દવાથી ઓલું કરશે કે એના વિરુસ જે છે અંદરમાં છે એ બળી જાય. તો આ કુરાન પણ એમ કહે છે કે મોમિનો માટે ફાયદાકારક છે કે આવશે પહેલા શફા આવશે, કે આ દિલમાં જે કુફર, રિયાકારી, નિફાક અથવા તો જે પણ દુનિયાની મોહબ્બતના વિરુસ આ નફ્સમાં, આ દિલમાં ભેગા થઈ ગયા છે, કુરાન આવીને એને શફા આપે છે. ચાલો, ડોક્ટરે શિમિયો દઈ દીધો. હવે આ ડોક્ટર શું કરશે? હવે શિમિયો દે છે ત્યારે શું થાય છે? ઘણાના વાળ ખરી જાય, નખ ઓછા થઈ જાય, નખ ખરી જાય, શરીર આખું સુકાઈ જાય. બરાબર છે ને? આવું થાય છે ને. ખુદાવંદી આલમ આપણા સર્વે મોમિન ભાઈઓને, મોમિન ભાઈ બહેનોને આ બીમારીથી મહેફૂઝ ફરમાવે. પણ જ્યારે શિમિયો દેવાઈ જાય, એની દવા થઈ જાય, પછી ડોક્ટર બીજી દવા આપે છે. શું? કે વાળ પાછા આવી જાય, એને શરીરમાં જે વિટામિનની ખામી થઈ ગઈ એ પાછી આવે, નખ પાછા આવી જાય, એ ઇન્સાન સેહતિયાબ થઈ જાય. તો આ કુરાન પણ એવું કામ કરે છે મોમિનોને. ખુદાવંદી આલમ કહે છે કે આ કુરાન પહેલા શફા આપે છે, જે વિરુસ હોય છે એને સુકાવી દે છે, ચાહે નિફાકનો હોય, રિયાકારીનો હોય, કુફરનો હોય, દુનિયાની લાલચનો હોય, આ બધા વિરુસને શફા આપે છે. પછી શું કહે છે? વરહમતન, શફાઉન વરહમતુન. પછી ખુદાવંદી આલમ રહેમ આપે છે, રહેમત આપે છે. હવે રહેમત કઈ રીતે? જ્યાં કુફર હતું ત્યાં ખુદાવંદી આલમ ઈમાન આપે છે, જ્યાં ગુમરાહી હતી ત્યાં ખુદાવંદી આલમ નૂર આપે છે. આ રહેમતથી ઇન્સાનને પરફેક્ટ મોમિન બનાવે છે. તો આપણે માટે પણ જરૂરી છે કે આ કુરાનથી આપણે આવો અસર લઈએ કે આ કુરાન આપણને શફા પણ આપતું હોય અને આ કુરાન આપણને આપણી માટે રહેમત પણ હોય. પણ અગર જો આપણે મોમિન હોઈએ તો, અગર જો મોમિન હોય
તો આ આપણને ફાયદો પહોંચાડશે. પરંતુ અગર જો આપણે આપણા નફ્સ ઉપર જુલ્મ કરવાવાળા હોય, જાલિમ હોય, તો પછી આ કુરાન ફાયદો પહોંચાડવાના બદલે શું થશે? નુકસાન પહોંચાડશે. હવે તમે સવાલ કરશો મને કે ભાઈ કુરાન કેવી રીતે નુકસાન પહોંચાડી શકે? હા, કુરાન પણ આપણને નુકસાન પહોંચાડે. કેવી રીતે? અગર જો આપણે મજલિસમાં કંઈ વાત કરીએ, કુરાનની આયતથી વાત કરે કે ભાઈ તમે એકબીજાની ગીબત ના કરો, અને કોઈ ઇન્સાનની આદત એ હોય કે ગીબત કરવાની, તો એ ઇન્સાન શું થશે કે આગળને તો બકવાસ કરવાની આદત પડી. મારી સાથે અત્યાર સુધી સારો વ્યવહાર રાખતો હતો, પણ કંઈક એક મજલિસમાં ભાઠું લઈ ગયો એટલે શું થઈ ગયો? શું થઈ ગયો? જાગતા રહ્યો મજલિસમાં, જવાબ દેતો રહ્યો. શું થઈ જશે? મારો દુશ્મન થઈ જશે. એવી જ હાલત કુરાન સાથે છે. કુરાન જ્યારે કોઈને કહે કે ભાઈ તમે જે છે તમારા નફ્સ ઉપર જુલ્મ ના કરો, તમે ગીબત ના કરો, ખોટું ના બોલો, તો પછી આ ઇન્સાન કે આ કુરાનમાં તો બસ બધું આવું જ લખેલું છે. એક ઇન્સાનને શરાબ પીવાની આદત હોય અને ખુદાવંદી આલમ કહે છે કે તમે શરાબ ના પીવો, તો શું થશે? બસ કુરાનને તો એ જ આવડે છે બધું, દુનિયામાં પ્લેઝર જ નથી લેવા જતું. આ થઈ ગયો દુશ્મન થઈ ગયો કુરાનનો. અને ખુદાવંદી આલમ કહે છે કે જેમ જેમ એ શરાબ પીતો જશે એ કુરાનથી છેટો જાતો જશે. તો આ નુકસાન એને મળતું જાય છે. માટે કોશિશ કરીએ આપણે જિંદગીમાં જોઈએ કે આ કુરાન મને ફાયદો પહોંચાડે છે કે નુકસાન પહોંચાડે છે. અગર જો ફાયદો નથી પહોંચાડતો તો આપણે ફાયદો નથી હાસિલ કરતા, તો પછી આપણે મધ્યમ વર્ગમાં તો નથી રહેવાના, બલકે આપણે નુકસાનમાં જતા જઈએ. ભલે આપણે જાહેરમાં કુરાનને ખરાબ ના બોલતા હોય, પણ કુરાનથી છેટા જાવું એ જ એક જાતનું નુકસાન છે. એક એક્ઝામ્પલ આપું. શાયદ અહીંયા કુકડા તમે જોયા હશે. કુકડાના બચ્ચા નાના નાના પીલા હોય, ગુજરાતીમાં પીલા કહેવાય, એ જ્યાં સુધી એની માની સાથે હોય ત્યાં સુધી કેવો હોય છે? સેફ અને સિક્યોર હોય છે. એને પીસુડી હેરાન નથી કરતી, બિલાડી હેરાન નથી કરતી. પણ જેવું આ બાળક જે છે પોતાની માથી છૂટું પડે, કુકડીથી છૂટું પડે, એટલે એ દાંજેમાં આવી ગયો. જ્યાં સુધી સાથી હતું એની મા સાથે ત્યાં સુધી કાંઈ પ્રોબ્લેમ નહોતો. જેવું છૂટું પડ્યું, ભલે અત્યારે બિલાડી આવીને પકડી નથી ગયું, પણ આપણે બધાને શું કહેશું? આ દાંજેમાં છે. ગમે ત્યારે એની મોત વાકે થઈ શકે છે. જેમ જેમ જેટલું છૂટું જાતું જાય એમ એમ એ વધારે દાંજેમાં આવતું જાય, કારણ કે એની મા સુધી પહોંચવામાં એને વાર લાગશે. અને શિકારી બિલાડી જે છે એ તાપીને બેઠી હોય, ક્યારે આ બચ્ચું જે છે એની માથી છૂટું પડે અને ક્યારે હું એનો શિકાર કરી લો. તો આવી હાલત આપણી કુરાન સાથે છે. અગર જો આપણે કુરાનની સાથે જેટલા માનુસ રહ્યા એનો અસર લેતા રહ્યા, આપણે સિક્યુરિટીમાં છીએ. આપણને શફા પણ મળશે, રહેમત પણ મળશે. પરંતુ જેમ જેમ આપણે કુરાનથી છૂટા પડતા ગયા, આપણું નુકસાનમાં વધારો થતો ગયો, આપણે દાંજેમાં આવતા ગયા. અને જેમ જેમ દૂર ભાગતા જશું એટલું કુરાન તરફ પાછું પલટવું આપણને એટલું જ વધારે મુશ્કેલ પડશે, અને એટલા જ વધારે આપણે નુકસાન અને દાંજેમાં હશું. કારણ કે શૈતાન તાપીને બેઠો છે. જેવો આ ઇન્સાન જરા કુરાનથી છૂટો પડે, અહેલે બેતથી છૂટો પડે, ધર્મથી છૂટો પડે, એટલે હું એને ફસાવી લઉં દુનિયામાં. તો આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આ કુરાનથી છૂટા ના પડીએ. આ કુરાન હંમેશા આપણને શફા અને રહેમત દેતું રહે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ પડતા હતા અને સૂરે હિજરની તિલાવત કરતા હતા. નમાઝમાં સૂરે હિજરની આ તિલાવત 43મી આયત જ્યારે પડતા હતા કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે, વા ઇન્ના જહન્નમ લમૌઇદુહુમ અજમાઇન લહા સબઅતુ અબવાબ લિકુલ્લિ બાબિન મિનહુમ જુઝઉન મaqસૂમ. કે ખુદાએ જહન્નમનો વાયદો કર્યો છે. એ જહન્નમમાં 7 દરવાજા. કેટલા? જન્નતના કેટલા છે? જન્નતના 8 છે. જહન્નમના કેટલા છે?
હવે તમે મને બતાવો કે આ 7 અને 8 છે તો ક્યાં વધારે જવા વાળા માણસો હશે? આ તો પરાંતેજની વાત છે. આપણને એમ થાય કે અહીંયા આગળ વધારે દરવાજા છે તો એ દરવાજા મોટા, એટલે મકાન પણ મોટું હશે. તો આપણને એમ લાગે છે કે જહન્નમના તો 7 જ દરવાજા છે, તો જહન્નમ નાની છે અને જન્નત 8 દરવાજા છે, એટલે એ મોટી છે. પણ માણસો વધારે ક્યાં જશે? જહન્નમમાં જશે. કારણ કે આપણને દેખાય છે કે વધારે પડતા માણસો જે છે એ સિરાતે મુસ્તકીમ ઉપર નથી, એટલે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમમાં નાખશે. બરાબર છે, વધારે પડતા માણસો. તો હવે જન્નત મોટી હોવી જોઈએ કે જહન્નમ મોટી હોવી જોઈએ? નોર્મલમાં તો જહન્નમ મોટી હોવી જોઈએ, ત્યાં વધારે છે. પણ નહીં, જહન્નમને ખુદાએ નાની બનાવી છે કે ત્યાં એકદમ શેરે હશે, બધા એકબીજાને પરેશાન થતા હશે એકબીજાથી. પણ જન્નત એમાં મોટા મોટા વિલા હશે, એક એક માણસ માટે કેટલી હુરો હશે, કેટલા બંગલા હશે. તો પછી જન્નત મોટી જોવે. આપણું ઘર અગર જો મોટું હોય તો એમાં પીસીન બનાવી શકીએ ને. એમાં અગર જો ઘર નાનું હોય ને આપણે એમ કે મારે બીજા લગ્ન કરવા છે તો સેપા પોસિબલ. ઘર નાનું છે ને રાખવી ક્યાં બીજી બાયડીને? પણ મોટા શામરો હોય પીઠે બધા, તો એમ વિચાર થાય કે હવે અમુક શામરો ખાલી છે. એક દોસ્ત હતો ઈરાકી, એની 3 બાયડી. ઈરાકમાં હજી પણ વધારે લગ્ન થાય છે. 3 બાયડી હતી અને ઘર પણ મોટું હતું. તો એની એક એના ધણીની મજાકમાં મસ્તીમાં કહે છે કે ભાઈ અમે તારી 3 બાયડી છે ને એક શામ્ર ખાલી છે, હજી એક મરિયાશ કરી આવતો, આ ચોથો શામ્ર પણ. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો આપણી વાત આવીએ, રસૂલે ખુદા નમાઝમાં આ આયત પડતા હતા કે જહન્નમના 7 દરવાજા છે અને દરેક દરવાજામાંથી દાખલ થનારાઓ ચોક્કસ માણસો હશે. હવે જ્યારે રસૂલે ખુદા આ આયત પડી તો એક औरत હતી જે નમાઝ જમાતમાં શામિલ હતી, એ એક મોટી ચીખ મારે છે, બેહોશ થઈ જાય છે. રસૂલે ખુદા નમાઝ પડીને પૂછે છે એ ચીખ શું હતી? તો કે યા રસૂલલ્લાહ, તમે આ આયત પડી એટલે આ औरत જે છે બેહોશ થઈ ગઈ. એને પાણી છાંટી અને હોશમાં લાવે છે કે ભાઈ શું થયું? તો કે યા રસૂલલ્લાહ, જહન્નમના 7 દરવાજા છે, મને બીક લાગે છે. એવું ના થાય કે ખુદા મને એ જહન્નમમાં કોઈ એક દરવાજામાંથી દાખલ કરે. ડર લાગે છે. યા રસૂલલ્લાહ, મારા પાસે 7 ગુલામ છે, એસ્ક્લાવ છે. આ 7 જ એસ્ક્લાવ છે. એ લોકો કામ કરીને મને ભરપાઈ કરે છે, પૈસા આપે છે ને બધું કરે છે. મારું આખી પ્રોપર્ટી એ છે. મને આ જહન્નમથી ડર લાગે છે. હું દરેક દરવાજાના મુકાબિલમાં એક ગુલામને આઝાદ કરું છું, લિબ્ર કરું છું. યા રસૂલલ્લાહ, તમે દુઆ કરો કે મારા આ કારણના હિસાબે આ ગુલામોને આઝાદ કરવાના બદલે 7 દરવાજા 7 ગુલામને મેં આઝાદ કર્યા, એના બદલામાં ખુદાવંદી આલમ મને આ કોઈ એક દરવાજામાંથી દાખલ ના કરે. રસૂલે ખુદા દુઆ કરે છે અને કહે છે કે ખુદાવંદી આલમ તને બશારત આપે છે કે તું એક દરવાજામાંથી નહીં જા. શું કામ? 7 ગુલામ આપ્યા એટલા માટે. પોસિબલ હોઈ શકે કે 7 ગુલામ રાહે ખુદામાં આઝાદ કર્યા એટલા માટે ખુદાવંદી આલમે સદકો કરાર દીધો હોય કે એ औरतને એક દરવાજામાંથી દાખલ ના કરે. નહીં, પણ એના કરતા બહેતર વાત એ છે કે આ औरतને કુરઆનથી એના દિલમાં અસર થયો, ખૌફ વાગે થયો. એ બહુ મોટી વાત છે. આપણે અહીંયા મજલિસમાં આવીએ એટલી કુરાનની આયત, એટલી હદીસો, એટલા વાકયાત, એટલી સીરત બયાન કરવામાં આવે અને અસર ના થાય તો મજલિસમાં કઈ ફાયદો થયો ગણાય? સવાલ તમને પૂછું છું કે થાય? પોસિબલ થતો હશે, પણ જેવો થવો જોવે એવો થતો નથી. માટે જરૂરી છે કે આપણને આ કુરઆન અસર કરવો જોઈએ. અગર કાંઈ કુરઆનની વાત સાંભળી તો એ આપણે એના માટે અમલ કરવા માટે આગળ વધવું જોઈએ. તો આ કુરાન આપણને શફા અને રહેમત આપશે. અગર જો આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું, બકરા ખાધા, ગાય ખાધી, બિરયાની અખની ખાધી, ચાલ્યા ગયા, ફાતિઓ ખાધો, ચાલ્યા ગયા, બીજું શું કીધું આગળ, શું મારે કરવાનું છે કાંઈ ખબર નથી, અને સવારે
વળી પછી દુનિયામાં મસ્ત મારા પપ્પા જે છે બહુ સારી વાત કરે કે આપણી હાલત ગધેડા જેવી ના હોવી જોઈએ. અમને જયારે શિખામણ આપતા ને કહેતા કે આપણી હાલત ગધેડા જેવી ના હોવી જોઈએ. ગધેડો જે છે એને ગમે એટલી વખત નદીમાં નવરાવો તો એ ગધેડો જ રહેવાનો છે. ગમે એટલી વાર નવરાવો પછી સાફ કરો તો શું કરશે? એ બહાર આવીને પાછો ફાંસીમાં બેસી જાય છે ને આળોટવા માંડશે, એટલે વળી પાછો મેલો થઈ ગયો. આપણી હાલત મજલિસે હુસૈન માંથી નીકળ્યા પછી એવી ના હોવી જોઈએ ગધેડાની જેમ કે નદીમાં નાયા પછી ફાંસીમાં આળોટવા લાગે. નહીં, આપણી હાલત એવી હોવી જોઈએ કે અહીંયા કુરાન અને હદીસની વાત સાંભળી તો પછી એનું ધ્યાન રાખે કે હવે બીજી વાર આપણે આ દુનિયાની મેલાશને આપણામાં ના દાખલ થવા દઈએ. આ છે કુરાનથી અસર લીધો કહેવાય. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. શેખ જાફર શુસ્તરી જ્યારે આ મજલિસ પડતા તો કુરાનની એક આયત કોઈક વખત પડતા, વંતાઝુલ યૌમ અય્યુહલ મુજરિમૂન, કે કયામતનો દિવસ થશે ને ત્યારે કહેવામાં આવશે, અહીં મુજરિમો, અહીં ગુનેગારો, તમે અલગ થઈ જાઓ મોમિનો કરતા. વિચાર કરીએ જ્યારે કહી દેવામાં આવે અને આપણો શુમાર અગર જો મુજરિમોમાં હોય, આપણી હાલત ત્યારે કેવી હોય જરાક ઇમેજિન કરો તો. કે કયામતનું મેદાન હોય, બધા માણસો હોય અને ખુદાની એક એવી સખત અવાજ આવે, વમતાઝુલ યૌમ અય્યુહલ મુજરિમૂન, ત્યારે શું હાલત હોય? કે આપણો શુમાર મુજરિમોમાં અને ગુનેગારોમાં હોય, મોમીનો અલગ હોય. આપણેની સામે જોતા હોય, કાશ હું એ ગ્રોહમાંથી હોત, આમાંથી ના હોત. હવે એ બધાને પકડી પકડીને જહન્નમમાં નાખવામાં આવે ત્યારે આપણી શું હાલત હોય? શેખ જાફર શુસ્તરી જ્યારે આ બોલતા પોતે પણ ચીખ મારતા ને રડવા લાગતા, પબ્લિક પણ રડવા લાગતા. શું છે? કુરાન અસર કરે છે. તો આ કુરાન અગર જો આપણામાં અસર કરે તો સમજીએ કે આપણને શફા અને રહેમત મળે છે. નહીતર આપણી હાલત એ કુકડીના બચ્ચા જેવી થશે કે જે પોતાની માથી બહુ દૂર ચાલી ગઈ છે અને શૈતાન અથવા પીસુડી જે છે એને શિકાર કરવા માટે ઇંતજાર કરી. નુકસાન ન થઈ જશે. ઘણા માણસો હતા કે જેની સામે કુરાન પડવામાં આવતું તો એ લોકો શું કરતા? એના ગુસ્સામાં વધારો થતો. વલીદ બિન અબ્દુલ મલિક કુરાન ખોલે છે, અઝાબની આયત આવે છે, વળી બંધ કરીને પાછું ખોલે છે, એ જ અઝાબની આયત. ત્રીજી વાર ખોલે છે, વળી એ જ અઝાબની આયત આવી. શું કરે છે? અઝાબની આયત આવી તો ઇન્સાને જરાક ધ્યાન રાખવું જોઈએ, સુધરી જવું જોઈએ. બલકે આ શું કરે છે? કુરાનને રાખે છે, એટલા તીર મારે છે કુરાનને કે કુરાનના રેઝા રેઝા ટુકડે ટુકડા થઈ જાય છે. પછી પાછો શેર પડે છે કે અહીં કુરાન, એ ટુકડે ટુકડા થયેલ કુરાન અગર કયામતમાં તને પૂછવામાં આવે કે તારી આવી હાલત કોણે કરી, તો કહી દેજે કે વલીદ બિન અબ્દુલ મલિકે. આ શું કરે છે? નુકસાનમાં વધારો. અગર કહેવામાં આવે કે ભાઈ આ મજલિસમાં તમને કંઈક હિદાયતની વાતો મળશે, તમે આવો, અસર થશે, અસર લ્યો, તો કહેશે કે ના, અમને તો વાતો કરવી ગમે, અમને આ ના ગમે. તો શું થયું કે આ કુરાન, હદીસ, મજલિસ ફાયદો પહોંચાડવાના બદલે એને દીનથી બહુ છેટા લઈ જાય છે, નુકસાન પહોંચાડે છે. તો મોમિન હશે એને ફાયદો પહોંચાડશે, જાલિમ હશે એને નુકસાન પહોંચાડશે. હવે આપણે શું કરવાનું છે? એવી જ હાલત મંસૂરે દવાનકીની છે. મંસૂરે દવાનકી સામે કોઈ કુરાન પડતું હોય છે તો આયત આવે છે, સયઅલમુલ લદીના ઝલમુ અય્યમન કલબી યનકલિબૂન, કે છે બંધ કર આયતને, કુરાનને બંધ કરી દે. ખીજાય છે ઓલા પડવા. શું? કારણ કે ખબર છે પોતે જાલિમ છે અને આ આયતનો મુખાતિબ કોણ છે, એને કહેવા વાળું કોણ છે? તો એ પોતે છે. એનો મિસદાક એક્ઝામ્પલ પોતે છે જાલિમનો. તો નુકસાન થાય છે. માટે કુરાનથી બહુ છેટા જતા જાય છે. માટે આપણે કોશિશ કરવાની છે કે આ કુરાન હંમેશા આપણને ફાયદો પહોંચાડવો જોઈએ, ન કે નુકસાન પહોંચાડવું જોઈએ. કરબલાના મેદાનમાં આપણે આગળ જોઈએ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો સર નોકે નેઝા ઉપર છે અને કુરાનની તિલાવત કરે છે. પણ
સાંભળવા વાળાઓમાં ફૌજે યઝીદના માણસો એને અસર નથી થતો કે આપણે આ શું કરી નાખીએ. બસ દુનિયા એની માથે એવી ચડી ગઈ છે કે એને નુકસાન સિવાય કંઈ વધારો નથી થતો. આ કાફલાને કરબલાથી કોફા અને કોફાથી શામ દરબદર ફેરવવામાં આવે છે. જ્યારે આ કાફલો કોફાથી શામ તરફ જઈ રહ્યો હતો, એ લોકોને પોતાની દુનિયાનો ઇંતજાર હતો કે આપણે યઝીદ પાસે જઈએ અને ત્યાંથી આપણને ઇનામ મળે. માટે આ ઊંટોને એટલા ભગાવવામાં આવતા હતા કે અહેલે હરમ જે છે એ પરેશાન થઈ જતા. 2 કજાવા ઊંટો ઉપર અહેલે હરમની પુષ્ટો જખમી થઈ જતી હતી. ઝાકરીન બયાન કરે છે, એક વખત એવું બને છે કે ઇમામે હુસૈનનું સર એક જગ્યાએ આવીને રોકાઈ જાય છે, આગળ નથી વધતું. બધા પરેશાન કે હવે ઇમામે હુસૈનના સરને આગળ કેવી રીતે વધારવામાં આવે. એક શિમ્ર આગળ વધે છે કે મારા પાસે આનો ઇલાજ છે કે હું હુસૈનના સરને આગળ વધારી શકું છું. એક ચાબુકને નીકાળે છે, ઇમામે સૈયદ સજ્જાદ પાસે આવે છે અને કહે છે કે બતાવો તમારા બાબાનું સર કેમ આગળ નથી વધતું. અગર જો તમે નહીં બતાવો, અગર નહીં કારણ માલુમ કરો તો પછી આ ચાબુક છે અને તમારો જિસ્મ છે. ઇમામે સૈયદ સજ્જાદ પોતાની હાથ કાઢી અને બેડીને સંભાળી બાબાના સરની પાસે આવે છે. આવાજ દે છે, અસલામ અલૈકા યા બતા. આય બાબા જાન, મારા સલામ થાય તમારા ઉપર. તમારું સર શા માટે આગળ નથી વધતું? ખુદાનો વાસ્તો તમે અમને બતાવો. હવે આ જિસ્મમાં તાકાત નથી રહી કે આ જિસ્મ હવે તાજિયાના અને ચાબુકનો સામનો કરે. ઇમામે હુસૈનના સરથી આવાજ આવે છે, આ બેટા સૈયદ સજ્જાદ, મારી સકીના ઊંટ ઉપરથી પડી ગઈ અને પાછળ રહી ગઈ છે. જાઓ પહેલા એમને લઈ આવો, પછી જ હું આગળ વધીશ. જનાબે ઝૈનબ, એને ખબર આપવામાં આવે છે. જનાબે ઝૈનબ ગુલસુમ પાછા ફરે છે, જોવે છે એક પડદા પોશ બીબી છે જે જનાબે સકીનાને ગોદમાં લઈ અને માથામાં હાથ ફેરવતા હોય છે. આ સદારો જનાબે ઝૈનબ નજદીક જાય છે, પૂછે છે, એ બીબી તમે કોણ છો? જ્યારથી આ બચ્ચી યતીમ થઈ છે, કોઈ એના માથા પર હાથ ફેરવવા વાળું નથી, કોઈ ગાલો પર તમાચા મારે છે, કોઈ કાનમાંથી ગુંદા ચીનવી લે છે, કોઈ તાજિયાના મારે છે. એ આવાજ આવી, આય બેટી ઝૈનબ, હું તારી માં ફાતિમા ઝહરા આ કાફલાની સાથે સાથે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમ. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदाए वास्ते ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस से हज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदाए हक़ मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात बेरोज़गार से खुदा ने रिस्क वासे इनायत फरमा. जो मोमिन ने मोमिनात मरीज से ने सेहत व सलामत इनायत फरमा. खुदाए बेहक़ मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने नेस्तनाबूद फरमा. खुदाए बेहक़ मोहम्मद व आले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथे लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा और मोमिन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन.